જ્યારે આપણા કોઈ સગાવાલા હોસ્પિટલમાં એડમિટ હોય ત્યારે ડૉક્ટર આપણે જ્યારે મળવા માટે બોલાવે ત્યારે ઘણા બધા વર્ડનો એ યુઝ કરતા હોય કે જેમ કે તમારું પેશન્ટ આઈસીયુમાં છે, કે ડાયાલિસિસ કરવું પડશે, કે બાયપેપ મશીન ઉપર છે. મિત્રો આવા ઘણા બધા વર્ડ છે કે જે આપણામાંથી ઘણા બધા લોકોને નથી ખબર કે આ વર્ડનો મતલબ શું થાય, પણ ડૉક્ટર જે કહે એ આપણે સાંભળીને હાયા કરતા હોઈએ છીએ. તો જાણીએ મિત્રો આપણે કે આ બધા શોર્ટ ફોર્મમાં જે આઈસીયુ, એનઆઈસીયુ, બાયપેપ, વેન્ટિલેટર આ બધી વસ્તુનો મતલબ શું થાય. સૌથી કોમન કે જે વારંવાર સાંભળવા મળતો શબ્દ એટલે આઈસીયુ. તો આઈસીયુ એટલે ઇન્ટેન્સિવ કેર યુનિટ. એ એક સ્પેશિયલ એવો વિભાગ છે કે જે ગંભીર દર્દીઓ છે તેને સતત મોનિટર કરવા પડે એમ છે અને એક એડવાન્સ મશીનરી સાથે તેને કેર આપવી પડે એમ છે. આવા ગંભીર સિચ્યુએશનવાળા પેશન્ટને ટ્રીટમેન્ટ માટે આઈસીયુ વોર્ડમાં રાખવામાં આવે છે. આઈસીયુની વાત આવે એટલે સાથે આવે વેન્ટિલેટર. મિત્રો વેન્ટિલેટર એટલે એક એવું મશીન કે જ્યારે માણસ પોતે પોતાની રીતે શ્વાસ ન લઈ શકતો હોય ત્યારે તે મશીન માણસને શ્વાસ લેવામાં મદદ કરે છે. અને ત્રીજો કોમન વર્ડ મિત્રો ડાયાલિસિસ. ડાયાલિસિસ એટલે કે જ્યારે માણસની પોતાની કિડની જાતે વર્ક નથી કરી શકતી ત્યારે બ્લડ સાફ કરવા માટે જે પ્રોસેસ કરવામાં આવે છે તેને ડાયાલિસિસ કહેવાય.